બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લાજ કાઢીને મત માંગ્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે। જે મામલે ભાજપના ઉમેદવારે નિવેદન આપ્યું કે મારા પરિવારની અને બનાસકાંઠાની પરંપરા આગળ લઈ જવા માંગુ છું। હું એક દિવસ માટે માથે ઓઢતી નથી, હું રોજ લાજ કાઢું છું। બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને લોકોને પોતાની તરફ આકર્ષવા માટે બંને ઉમેદવારો એડીસોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે થરાદમાં આકાશ ફૂડ માર્કેટ ખાતે પણ ભાજપ ઉમેદવારીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ નીતિમાં સહયોગ આપવા અને વિકાસ કામોને આગળ ધપાવવા માટે બનાસકાંઠા જિલ્લામાંથી પણ એક કમળ દિલ્હી મોકલાવવા માટે લોકોને વિનંતી કરી હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।